રેગડા વેણી શાક કરીએ એક આને ઘરમાં છૂટ્યો નહીં પણ આ રોજ ઉઠીને રેગડા શાક કરું સોનું મને લેજે પાછા એક શું કરો ભાભી? હા શાક કરો બે ચાર રેગડા લઉં નહીં બેન અરે હેલો ને કર ભાઈ રેણા દે ના ના કોઈ કે તમારે આબાનું તે તમારે ના નહીં પડી કે આબાન નહીં કહ્યું એનામાં પડવા પણ શાક કરવા આપું તો શાક કરે ગમે મંગાઈ લેજો ચમ અમારે હક નહીં અમે કશી તમારો હક બક કશી કશી ના હક કોણ હોય અમારા તમારા ભાઈ મારા છે તો તમે હાવ કે ગોટતા નહીં હો કશું નહીં તમારો ભાગત નહીં એટલે કશું કોઈ હાથ નહીં તમારું એ વખત તમારા ભાઈ હતા તાન તો નેકર જે બાર માર તમારે ધક્કો મારી બાઈ કાઢો પડે નેકર નેકર તો બાઈ ખાલી કોટો અમારો એવો હક છે આ જમીનમાં અમારો કશું કોઈ તમારો હવે કશું કોઈ નહીં રહ્યું કહું એ બધું કોઈ કશું હવે તમારું નહીં રહ્યું ને જડો ગયા તો તારો કશું નહીં આવવાનું જબરું દાદાગીરી હવે આવી ગયો કર લ્યો એક લગી હું ભાઈ ને ફળ દઈને આવી ગયો મારી ડિગ્રી બે વખત વેણમાં જેમ ઈવાનું ઈવન ના પડ્યું થયું ભાગ માગાવો તો ને ભાગ હાલ તો કશું ભાગ ના મળે કણી એમ આ તો બધું હવે મારું થઈ ગયું બોરે મારો ખેતર બેતર બધું મારું થઈ ગયું તો એક ખેતર પહેવા જ ના દઉં અમીર હતા જો ના મંગાવે શાકભાજી ને એવું તો મારે ઓલી પેલી કરી બધી યુવાને થોડા ચોખા પડ્યા ને તેની ખીચડી રોધી તમે ખવડાવું તા કાકો નહીં અડવા દેવા કહેવત ના ગણા આપણે તા કાકો તા કાકો મરી જાય એટલે એવો કોઈ પડ્યો હોય આ ખીચડી થોડી રોધી ને તા ખીચડી શાક તો નહીં બનત ચાલશે આપણા દાડા આવા હી તા કાકો પૂછો હું કહો ભાભી શું સર આ ઘર બનાવવા બંધ કરી દે અરે ઘર બનાવવા તમારે રહેવા નહીં તમારે તો અમે જો જાહું ના તમારે જો જવું ઈ જ જાઓ ચમ આ તો અમારું ઘર અમે કાયમ થી રહો ના ના આ ઘર બધું મારું થઈ ગયું સાઈ તમારે થઈ જાય બધું માર ખાતા તમારા ભાઈએ મજૂરી કરીને કરી એમાં ભાઈ કશું કોઈ નહીં રહ્યું આમાં આ બધું મારે ખાતા કઈ નાખી મારા નોમ કઈ નાખી બધું કશું એવું ના કરશો અમે ઘરમાં ના કાઢશો અમે તો જાવું એ બીતા ફૂટ જો તમારે જો જવું કરો હો જો ઘેર વાર ફેર આવતો જ દે બાજુ લમડો આવતો જ દે બાજુ જબરી દાદાગીરી છે આ ઘરે મારું થઈ ગયું કાઢી મેલ્યા હું હવે આ સોડી લઈને ચો જાઉં ઘરમાં એ ગાડી મેલે અને અમારે ચો જઈને રવાનું અમારે રવાય ના દીધા ઘરમાં રવા દીધા તો સારું તું અહીં બાપા મળે છે ઘરમાંથી આમ ગાડે અને ઘરના બાપાએ મજૂરી કઈ કરી તું એવો વિચાર ના કરે કે બાપડે માં દીકરી ચો જાહી ભાભી હા ભાઈ અમારે ઘરમાંથી તમે નતા પેવા દેતા ને હવે ઘરમાંથી કાઢે કે હોય તમારે કશું નહીં કે હવે અમે શું જઈએ કે કોણ રાજ્યો ઓવા એ બધે લે બોલે રાજ્ય બુડા આપણે શું ભગવાન મોણસ મોણે તો હું તો નહીં લે માનતો તું માનતો હું તો નથી તે તાર ટોકડી આ દી કે આ બધો કર્યો આગળ અમે મજૂરી કઈ ઘર કરેલું હતું સાચી વાત ભાભી જેટલી મજૂરી કરે પણ બુડા એનો શરમ આમ દીધો બુડા ભાભી માં સમન કેવું મેલા એમ ચો કાઢવાનું બાંધવાનું આપું છું એમ કર આપણો રાજ્યને સમજાય બુડા આવું ના કરાય હું એમ જ કહું તાર આ વખત સમજે બધું પડવા મન છે આપણો હાથ ના આપણે યાર ના બોલાય યાર ના તો આપણે સમજાઈએ સમજાઈએ આપણે એવું કેવું તે ભાભી નું અંગાત લઈ લઈશું તાન હો હેડો ભાઈ હેડો અમે સમજાઈ હેડો સમજાઈએ ગયો આવું કરા ના યાર આટલું પડા કાર્ય તો ઓન વાત નહીં બધામાં કાયદેસરનો ભાગ પણ હવે આવશે કશું આલું જ નહીં એને આપણે આયન તીન બધી જ હોમુએ ના જોઈ મેલે તાર એ તો એની જ વસ્તુ જોઈ એ રાતે તો બધા ઈ બળક નહીં પડતો મેલા ખબર છે યારો પોચો આ પોચો પડું ભાભી નો માજે ચાને મે બોલ્યો નહીં બાપરો ઓહો કેટલો આ ચાર બેલન થી દબણ માર્યો નહીં મને કજ્જે ગમતા નહીં ભાઈ આ ચાર કજ્જે કોઈ કજ્જે અમારે નહીં ગમતો આપલું ભાભી રાતે ઓ કોણ આઈ લે આઈ ભાઈ તો ભાઈ કમાલ રાખી દીધો ચમ કમાલ રાખવું પડે ભાઈ ઓહો એટલે આ રાતે તું બુડા શું કરું હું હતું તે આ તાર ભાભી ની બુડા રોવું ના ભાઈ આ ગોમ વાળા લઈને આવે છે એટલે તમારે તમને એવું લાગે બધું લીધેલું
ગમે ચાર મોણા લઈને આવે એટલે હું આવી દઈએ તમારે પણ અમારું હતું જ ને કશું તમારું નહીં આ તો બધું મારા નોમાં થઈ ગયું કશું કોઈ નહીં હાલવાનું તમને ગમે નાખો ગોમ લઈને આવશે તો હું તમને કશું હાલવાનું નહીં જો જવું કર જો આ દાદાગીરી અબડું રાધે તારી દાદાગીરી કહેવાય કાલે જવાનો ભાગ નહીં આમાં જો ભાઈ તને દયા આવતી હોય ને તો તું ઘેર લઈ જા બાજુ સાપડું કરી આવજે ગમે તે કઈ રાખજે જો રાધે આવડી વાત ના લઈ એમાં આની આવડી વાત આની પડવા માંડે રાતે આવું ના કરે ભાભી માં સમાન કહેવાય તાન. અને આવું દુઃખ ના રહે એટલે તાર ભાઈ ભાઈ અને કોઈ એવું દુઃખ હલાતું ના ના મને તો ઘરે કોઈના પર દયા આવતી જ નહીં હા? હવે મને કોઈના પર દયા નહીં લગી રહી 2 રૂપિયાની દયા મને આવતી નહીં જો તમારે જો લે તમને દયા આવતી હોય ને તો તમારે જો જગ્યા બગ્યા નહીં સાપુ બાપુ હોય ને તો કરી આલજો જો અમારે તો હોત ને અમે સોંપડી રાધે હા. અમારે તો હોત હા તો અમારે જે પૈસા ને ના અમે બધું હાલ લેવું કશો વાંધો નહીં અમે બાજુ તો મારે તો પૈસા છીએ તો ભાગ તો માગ જ ભાગ તો ના મારે ભાગ આનો. આ 10 વીઘા જમીન વખો એકલો તો માલિક થઈ ગઈ આ તો બધો મારા મૂળ માલિક થઈ આ બે ગયો ઘરનો ઘરનો બોરનો બધો માલિક હું થઈ ગયો બધો થઈ ગઈ તો ના ચાલે દે કાયદેસર હું સરપંચ ને બોલાવો આપણે અરે સરપંચ બોલાયેલા ગમે તે બોલાયેલા મારે હું ના. કશું ના હાલું કરી દે હું હા, કાયદેસર કેસ થાય રાધે આપણે આનો કેસ થાય ભાઈ રવા દે તો નહીં ના, આવવાનું, ભાભી આપણે આયતા ના કજ્જે હું થવાનું. હાલવાનું નહીં આખું ગોમ લઈને આવશે તો હું કશું હાલવાનું નહીં તમને જવાનથી ખોટા કજ્જા ના કરશો ના કજ્જે કામ કચ્ચે કરી દો કે લઈને હું લેવા આવે કરી દે મારા ઘેર મારા ભાઈને હું આબાદ નહીં હા મોગી લાલા તો ફોન કર બોલાય હોય હાલો મોગી લાલા છો હા તો કોમ પડી તું પેલા કારુબાર બોર પર આવી જાવ ને સરપંચને ને આ હા, કોઈને પેલી કરવાનું ઓ હાલે જાવ જરૂરી કોમ આપણે જરૂરી આવ આવ હેડો જો પેલા તું બોલે તો લઈને કરો તો મારે થોડું કોમ હે મારે જવું બહાર જવું હે જો. હું લે ને કરી કર્યું લે તું આપણે હા રાતે તો બેંકે મે અમને કેમ થઈ ગયું પ્રેક્ટિકલ પ્રેક્ટિક કીધી મી તો તમને કશું કીધી મી તમે પ્રેક્ટિક કીધી કે ભાઈ મેરા જો લઈને આવ્યો એવો લઈને પાછો જા બીજું કીધી મી કે તું દાદાગીરી ના કરે તું બાય ચોટી રહ્યો હું રે ભાઈનું મારું હ ઘર મારું એટલે ભાઈને જ દઉં ને હું તાર તાકાત જ ભાઈ નહીં કરે તું હા? વાત કહું તાકાત એટલે તાકાત વને બધું લઈ લીધી ઓવા આવો ચલ સર રાજુ બતાવો ઓવા આવો આવો લે કોઈ કોમ હતું તે ત્યાંમાં મેલા ફોન કર્યો એટલે આવું તો મેલ્યાને કોઈ કોમ હશે ચાલે મેલ્યા હું કોમ હતું બોલો આપડે પેલા ખાટલો એમ બેહવા મેલા આપણે ખાટલો અમારા માટે સમય કાઢી ના તમારે ફૂકું વાપર ખાટલો અલ્યા બાટલો યાર. કોને નાખતા પાછા ગોમનું કોમ હોય કોમ યાર સરપંચ ખાટલો બાટલો કોઈ લઈ આલતા ચમ નહીં લઈ આલતા ના ભાઈ વ્યવસ્થિત બોલા સરપંચ ગોમના નહીં હતા ઘરના ભાઈ, સરપંચ. ગોમના સરપંચ મારા ઘરના ના સરપંચ એનો ગોમના સરપંચ ચમનું સા ભાઈ આરે હું ચમ બોલ બોલ કરા હું આમાં હું હોભળી. હા બોલ આપણે કારુબા ચા બરાબર હા કારુપા હતા થોડી એ જ પછી જોઈએ બરાબર? હા. થોડી દુર્ઘટના થઈ એ તો વાત સાચી ₹1,00,000 વાત છે તો આ બેહો તમે જા. બરાબર? બે હોય. હા તો 10 વીઘાવાન જમીન હા. ઓવા 10 વીઘા ખરી બે યાર. ભાઈઓની બરાબર બે ભાઈઓની બે ઘરનું બે ઘર એ તો એક બોર છે. બોર હ બરાબર ઓવા તો કાયદેસર આનો ભાગ ના આવે કારુબાનો હતું અડધો અરધ ભાગ કાયદેસર આવે જ. આવે જો બોરમાં ભાગ આવે બરાબર પછી જમીનમાં ભાગ આવે હા. પછી બોરમાં આ પાણી જો જીવ હોય એ બધો કલાકવાળી આવે કે ભાગી વાલી હોય હા. પાણી ઈમોય ભાગ અડધો અરધ વાળ્યો કાયદેસર માગી આ ઘરમાં ના આવે ભાગ ઘર તો કાયદેસર આવે ને બે ઘર કોને બધું જવા દે મેં આ તો ફૂટી પોડી નહીં હાલતો હા ના ચાલે એ તો કે હું હાલવાનો નહીં બધી મિલાઈ લીધી બરાબર ભાઈ કશું તું નહીં. આ બાજુ આય એ એ વાત વાઠા બેસી નહીં વાત કરવી આપણે ચોખ્ખું ચોખ્ખું તમે આ બાજુ ઉભો થઈ જાઓ આ જગ્યા એટલે મારી ઓમ ચોમ એ જો બે હાથ થઈ જાય. એ અમાર અમે છીએ તાંજો ઈવન કશું નહીં કહેવાય ભાઈ બેસ તું એ જો હું તને પ્રેમસી સમજાવું બરાબર બોલો કાયદેસર કારુપા હતા તાંજો બે ભાઈઓ રાગ આવ્યો તમારે બરાબર શેઠુજી હા. અને અમે આવ્યા છે વિધવા બરાબર એટલે તારા કાયદેસર જો તારા 10 વીઘા જમીન તો ઈવન 100 વીઘા તારા સમજીને આલવી પડે ચમ આલવી પડે એક અડધો વીઘો ના આલું વાભર મારી વાત ઈવન બે છોડીઓ અહીં બરાબર છોકરો છે નહીં હા. બરાબર એટલે ઈવન અવસર બવસર કરવો પડે અને બોરમાં ભાગ આલવો પડે તારા બરાબર? હવાનું કરે થોડું તારા સમજવું પડે કાલ ઉઠીને છોડીઓ પૈનાઈ જાય હા. અને ઈવાની ચાકડી તારે કરવી પડશે તારે કરવી પડશે તારી વહુને કરવી પડશે હા, તારા કશું છોકરાને ચાકરી કરવી ના પડશે. બાબરા, એ રહ્યા તારું હોય બધું તમારું જ છે તમારું જ છે તો. મારું જ છે તો અમે નહીં ઈવાનું કશું તો કોઈ કાયદેસર તારા આલવું પડશે નકર કાયદેસર અમે કેસ કરશું તારા ઉપર કના પર કેસ કરો તારા ઉપર કાયદેસર. તારા ભાઈ બોલ
તું નહીં આલી તો તારી નાચ બાઈન બાઈન મેપશું. કાયદેસર મિલવાનું વાંચો આપણે, કાયદેસર મિલવાનું હું વાંચો. ડોબલા વચ્ચે પંચાયત કરવા પડે એ, ને. એ, લાફો ચાલ કે તમે મારે લે. લાફો આનો મેં મારો લ્યા, બધા બંને મારો થઈ તા. લાફો ચાલ માર. જો મારતા હતા તો મારવા નહીં જો. આલું તો જો મારતા. ઉપર તારવાડી, ત્યાંથી કહીએ, કાયદેસર સરપંચ કાયદેસર કેસ બોલ. કરવામાં આવશે. ઉપરથી પેન્સિલ લઈ કાયદે કહીએ. તારે તાણ. જમી આલવી છે કે કાયદેસર બોલ, હાલ પોલીસ બોલાવીએ. મારા જમીન આલવી નહીં બરાબર. મારો લ્યા, બધા બંને મારો. એ રમ લઈ આવે. પાટણ બોપકાઈ જાય છે. બોલ તારે શું કરવું છે? કાયદેસર 10 વીઘા જમીનમાં 5 વીઘા કાયદેસર 6 વીઘા વનાલવાની છે જમીન. બોલ તારે શું કરવું ને કે હાલ પોલીસ બોલો, બોલાવીએ. બોલો. હા, પોલીસ બોલો, મારું નામ હવે સરપંચનું વાપરો. કહો પોલીસને ફોન કરો. ના, પોલીસ ફોન ના કરજો. વાપર્યું? તે સરપંચનું બોલ વાપરો. તારે શું કરવું છે? ઓન જમી આલવી આવી આવી સોરીઓ સી તારી હા, શરમ આવી જો સોરીઓના નેહા ગાલી ઈ કરી. હું આલ દિયર હોય. એવાની વાટે બચે તો તું ભાગ જોઈ નહીં ભાગ રહો. નહીં. આછી તારા કે લઈ જા અને રાગી પરીને રો અને રાગી પરીને ખાઈ પીને રો અને તાર ઈવન ખબર ના પડે વિધવા બૈરાન બરાબર. હા. આ સોરીઓના અવસર ને બવસર તારા કરવા હા, પડશે. એટલું અમાર. જો અને તારા મોટી ભાભી એટલે તારી માં જેટલા કહેવાય. તાણ. જો હા, તે બાબત મોટી વાળી. ભાભી એટલે માં જેટલા કહેવાય. બજેલા જીવન માફી માંગી લે તો એ માફ કરશે તો તારે અમે માફ કર્યું. અરે આ તો બીજો તમે- આ તે મને લાફો મેલે બીજા ના બરાબર, તમારે રાગી પરી રહેવાનું અને સુખ શાંતિ રહો અને આ સોરીના લગન બગન કરો અને રાગી ભરીને કોમ કરો અને અમે બે દાડા જોવા અને અમે જોવા આવશું. તારે લગી રે હોન ના કહેવાનું હોય. હવે કશું નહીં કહેવાનું. તારે નહીં કેવું. ઈ વડા સમજવું પડે. હા. ભાભી એટલા માં જેટલા કહેવાય. હા. કોઈ ખબર પડે હોય તો કેવું હતું ખબર હે? આ તો બધું કોઈ નતું તો બધું હું લઈ લઉં. એટલે કોઈની શીખ ના લેવાય. આ વસ્તીઓની શીખ લઈ લઈને તો આવું ના કરાય. આ તો વિધવા એ તો વાપર્યું? સારું હા. કાંઈક પોસ્ટ પર ઓમે કીન, ઓમે કીન. હોય. વાહ. બધાનું સમજવું પડે આપણે. સમજવું પડે. કાયદેસર આ મળ્યા. આ આ તો તો કાઢી જ મેલો હતો. ચોકી લઈને આયા તો તે. તે મને વાપરે. લાફો મેલ્યો. આ ઈવન હા, સોરી. તો હું લાફાનો નહીં હિસાબ લઉં, વાપર્યું? હા. ભાઈ આ ઈવન સોરી હે એવો છોકરો હોય તો કાયદેસર ભાગ માંગે. હા, કાયદેસર માં શું કરી લેવાના હતા તમે? હા, મારે. પણ તારે તો હું જો વન ખવડાવવા પીવડાવવાનું છે બરાબર. અને આ સોરીના અસલ લગ્ન કરવાના હાર ધામધૂમથી હા, કરાય છે. અને કાયદેસર જમીનમાં ભાગ માગશે પણ ઈવન બાપડા ચો જમી માગી હા. અને સુખ શાંતિ રો શું કેવું છે ઓહો. વાત સાચી ખોટી. અને આમાં તો અમે પેલા બોર્ડની લોનો બોનો ભરો કે બધું સાથી ખાઈ ગયા હો. હા? ઓહો. અને જો વાપર ઈ એક વાત એ તો કોરી રહ્યું બરાબર. હા. ઓને જે જોવાના એ લઈ આવવું પડશે તારા બરાબર. હા. તારા પૈસા કોની માગી તારા દૂધ હાજર કરવાનું હોય. એ તો બધું સમજી હાજર જો કરી. મોટ- હા, બધું ગમે. મોટો પાપી તો એને તારે ગમે તે સારું કામ કરવું ને તો પેલા ઈવન પૂછવું પડે તારે. હારું, હેરો. ઘરમાં મેન એરિયા મોટો વાહ. કેવાય તું નેનો કેવાય. વાત સાચી ખોટી? ઓહો, સાચી છે સરપંચ સાચી વાત. તમારી. વાત સાચી ખોટી? હા તો અમે જઈએ તાર હા, જો હો. આમ રાગી પર રો તાર. ઓહો. હારું. અને આમાં આ બધું ભાભી કોઈ ચિંતા ના કરતા હો. તમારે સુખ થઈ ગયું અમે. અને પેલો મેં કીધું કરજે પા. હા? એ લોનો ભરાણ કરો હા, હા, તેટલો એ કરો. બધું મારા કોઈ ફોન આવ્યો, મારા કોઈ નંબર આલેલા વાપરી હા. બોનની. તે બધું સાથી ખાઈ જાય એ તો લે અમે ભરી ગઈ. એટલે આખા ગામનો તને પંચાયત તે મળે કે તારા બધું તને જ એ તો આજુ તમારા બેના ભાઈ બની છે એટલે બોલે છે. હાર અમે જઈએ તાર. એ હાર હો. ભાભી તાર હો તો તમે આવો તાર હો. સારું. શું કીધું રાજુ પૂછી સારું.